નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તુરલ. ગુજરાત અને ગુજરાતમાં સતત થતી અનએક્સપેક્ટેડ ઘટનાઓ ક્યારે અટકતી નથી એ વાત સાથે આખરે કોણ સંમત નહીં થાય. આજના દિવસની શરૂઆત પણ એ રીતે જ થઈ અને આ વખતે ચર્ચાની એરણે રહ્યા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ. કેવી રીતે? ચાલો વિગતે જાણીએ. ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજનો પહેલાથી દબદબો રહ્યો છે અને તેનું મહત્વ કોઈ પક્ષ નકારી ન શકે એ વાતથી તો રાજકારણ સાથે જોડાયેલા તમામ લોકો વાકેફ હોય જ. તેમાં પણ ખોડલધામ અને ઉમિયાધામ એ હંમેશા ધાર્મિક રીતે જેટલી મહત્વતા ધરાવે છે એટલું જ મહત્વ તેનું રાજકીય પક્ષોના નિર્ણય પર પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આપણે જોતા આવ્યા છીએ. તેમાં ખોડલધામથી આજે મહત્વની જાહેરાત કરવામાં આવી અને એ જાહેરાત માત્ર મોટી જ નહીં પણ અનેક લોકોને અનેક પાસાઓ પર વિચારતા કરી મૂકે તેવી પણ છે. રાજકોટના કાગવડ સ્થિત લેઉવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ ખાતે યોજાયેલ કન્વીનર મીટ 2026 દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા. આ પદ ખોડલધામમાં નરેશ પટેલ બાદનું સૌથી શક્તિશાળી અને મહત્વનું સ્થાન છે. તેમને સમગ્ર ખોડલધામ સંગઠનના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ભૂમિકામાં અનાર પટેલ માત્ર ગુજરાતમાં જ નહીં પણ ભારત અને વિશ્વભરમાં જ્યાં પણ ખોડલધામના નિર્માણ થયા છે તેની સંગઠનાત્મક કામગીરીની જવાબદારી સંભાળશે. આ જાહેરાતને આપણે માત્ર ટ્રસ્ટના નિર્ણય સુધી જ સીમિત ન રાખી એ સમજી શકીએ. આ નિર્ણય રાજકીય રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અનાર પટેલને આનંદીબેન પટેલના અનુગામી તરીકે નિહાળવામાં આવી રહ્યા છે અને અનેક ચૂંટણીમાં અનાર પટેલનું નામ ઉમેદવાર તરીકે ગાજતું રહ્યું છે, પરંતુ હજુ સુધી તેમને તક મળી નથી. વાત હોય અમદાવાદની કોઈ એક સીટની અથવા તો મહેસાણા જિલ્લાની કોઈ પણ એક સીટ ઉપર અનારબેન ઝુકાવશે તેવી અચકળો સતત થતી રહી છે. આનંદીબેન પટેલ કહેતા રહ્યા હતા કે તેમના પરિવારમાંથી કોઈ રાજકારણમાં પ્રવેશ નહીં કરે, પરંતુ નામ હંમેશા ચર્ચાતું રહ્યું છે તેમાં બેમત નથી. જોકે એ વાત પણ ક્યાં આપણે નકારી શકીએ છીએ કે પરિવારમાંથી કોઈ રાજકારણમાં નહીં પ્રવેશે તેવું કહેવાવાળા અનેક નેતાઓના પરિજનો બાદમાં રાજકારણમાં પ્રવેશ્યા પણ છે જ. નરેન્દ્ર મોદી અને ભાજપ હાઈકમાન્ડ એવું માને છે કે એક જ પરિવારનો એક વ્યક્તિ કોઈ મોટી પોસ્ટ પર પદ પર હોય ત્યારે પરિવારમાંથી બીજા વ્યક્તિને મહત્વના પદ પર ન મૂકી શકાય. આ માન્યતા અનાર પટેલને લાગુ પડે છે, જેના હિસાબે પ્રતિભાશાળી મહિલા નેતા હોવા છતાં અત્યાર સુધી અનાર પટેલને મહત્વની તક મળી નથી. કહેવાય છે ને કે જો દિખતા હૈ વો બિકતા હૈ. એ રીતે અનાર પટેલે સામેથી જ ખોડલધામના સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હોવી જોઈએ, જેના હિસાબે પહેલા તેમને ટ્રસ્ટી તરીકે સ્થાન મળ્યું અને હવે તેમને સંગઠનના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. આમ હવે ખોડલધામના પ્લેટફોર્મ ઉપર અનાર પટેલ આપણને નિયમિત રીતે જોવા મળશે. એવું માનવામાં આવે છે કે રાજકારણમાં મહત્વની તક નથી મળી તો કંઈ નહીં, પરંતુ સંગઠનમાં ધ્યાન આપીશું તો આગળ જતા સારા સમાચાર આવશે એમ માનીને અનાર પટેલે સંગઠનની જવાબદારી ખોડલધામમાં સ્વીકારી છે. જોકે તાત્કાલિક આ બાબતનું રાજકીય મહત્વ સમજવું એટલું આસાન તો નથી જ. આનંદીબેન પટેલનો પરિવાર પહેલાથી જ નરેન્દ્ર મોદી સાથે નિકટનો નાતો ધરાવે છે, ત્યારે કઈ રણનીતિથી અનાર પટેલની ખોડલધામમાં એન્ટ્રી થઈ છે એ તાત્કાલિક સમજવું મુશ્કેલ છે, પરંતુ એટલું ચોક્કસ છે કે ગુજરાતમાં સૌથી વધુ વોટ બેંક ધરાવતા લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્રના પ્લેટફોર્મ પર મહત્વની જવાબદારી મેળવી એ ખૂબ જ મહત્વનું છે અને આગળ જતા અનાર પટેલને ફાયદો થશે તેવું જ દેખાઈ રહ્યું છે. આનંદીબેનથી જુદી જ પ્રતિભા ધરાવતા અનાર પટેલમાં ખૂબ જ આવડત છે અને તેઓ સંબંધના વ્યક્તિ છે, તે જગજાહેર છે. અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, ત્યારે ખોડલધામ સંગઠન પ્રમુખનો હોદ્દો તેમને રાજકારણમાં ફળશે તેવું હાલ તો દેખાઈ રહ્યું છે. જેમ આપને જણાવ્યું તેમ ખોડલધામ સાથેનું જોડાણ અનાર પટેલનું એકાએક થયું નથી. અનાર પટેલ લેઉવા પાટીદારોની ધાર્મિક સંસ્થા ખોડલધામના ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે.
ખોડલધામ પાટોત્સવના સમારોહમાં નવા બનાવાયેલા 43 ટ્રસ્ટી પૈકી અનાર પટેલનો સમાવેશ કરાયો હતો. અનાર પટેલ આમ પણ છેલ્લા 34 વર્ષથી સેવા કાર્ય સાથે જોડાયેલા છે. તેઓ શિક્ષણ, કૌશલ્ય, મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે. અનાર પટેલની ઓળખ સામાજિક ઉદ્યોગ સાહસિક તરીકેની થાય છે. તેઓ રિયલ એસ્ટેટ બિઝનેસમાં સક્રિય છે, પરંતુ તેઓ લાંબા સમયથી મહિલા સશક્તિકરણ માટે કામ પણ કરી રહ્યા છે. હવે ખોડલધામમાં આ નિમણૂક પ્રોટોકોલ તોડીને કરવામાં આવી છે અને ખોડલધામની ધુરા અનાર પટેલ સંભાળવા જઈ રહ્યા છે. જ્યારે નરેશ પટેલે આ જાહેરાત કરી તે સમયે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. તે પણ ઘણું સૂચક કહી શકાય. આ તરફ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના વર્ચસ્વને રોકવા માટે પાટીદાર સમાજનો આ પ્રભાવશાળી ચહેરો મહત્વપૂર્ણ પુરવાર થઈ શકે છે. તે ગણિત પણ નકારી શકાતું નથી. જોકે હવે આવનારા સમયમાં સ્પષ્ટ થશે કે ખોડલધામની આ મોટી જવાબદારી ખોડલધામ સુધી સીમિત રહે છે કે પછી એથી પણ વધુ મોટી તકની તરફ આગળ વધવાનો આ માર્ગ બની રહે છે.